બનાસકાંઠાના લાખણીના આગથડા ગામે ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો। લોકગાયિકા સંગીતા લાબડિયા પર રૂપિયાના વધામણા થયા। લોક ડાયરાનું આયોજન ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ માટે શાળા સંકુલના લાભાર્થી કરાયું હતું। ત્યારે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પર પણ રૂપિયાનો વરસાદ કરાયો। અલ્પેશ ઠાકોર પર કોંગ્રેસના લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે રૂપિયાનો વરસાદ કર્યો। સરકાર ઠાકોર સમાજને 50 શાળા આપે તો હું ધારાસભ્યમાંથી રાજીનામું આપી દઉં તેવું પણ અલ્પેશ ઠાકોરે નિવેદન કર્યું હતું। तो आ दृश्यों में जोई शकाय छे TV9 पर आ एक्सक्लूसिव तस्वीरों के बनासकांठामां डायरामां रूपियानो वरसाद थयो हतो। आ तबक्के अल्पेश ठाकोरे एवुं पण निवेदन आप्युं के ठाकोर समाज माटे जो पूरती शाळाओनुं निर्माण करवामां आवे तो पोते धारासभ्य तरीके राजीनामुं आपी दे तेवुं निवेदन पण अल्पेश ठाकोरे कर्युं हतुं। संगीता लाबडिया पर रूपियाना વધામણા થયા હતા। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે મોટી રકમ આ ડાયરામાં લોકોએ રૂપિયાનો વરસાદ કરીને ઉડાવી હતી અને અલ્પેશ ઠાકોર પર પણ રૂપિયાનો વરસાદ થયો હતો। સંવાદદાતા કુલદીપ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કુલદીપ, ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું તેવામાં અલ્પેશ ઠાકોરે પણ એક નિવેદન આપી દીધું। શિવાની, ચોક્કસથી જે પ્રકારે અલ્પેશ ઠાકોરનો જે મુખ્ય રોલ છે તે બનાસકાંઠામાં છે, કારણ કે ઠાકોર સમાજની બહોળી સંખ્યા બનાસકાંઠામાં છે। જ્યારે જ્યારે અલ્પેશ ઠાકોર આવે છે ત્યારે ઠાકોર સેનાના જે આગેવાનો હોય છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોય છે। ગઈકાલે લાખણીમાં ઠાકોર સમાજનું એક શૈક્ષણિક સંકુલ બને તે માટે એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ડાયરામાં અલ્પેશ ઠાકોર જે રાધનપુરના ધારાસભ્ય છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ આ ડાયરામાં તેમણે નિવેદન કર્યું હતું કે જો સરકાર મને 50 સરકારી સ્કૂલો આપે તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપું। એટલે કે કહી શકાય કે સામાજિક ટચ મેળવવા માટે, સામાજિક સમર્થન મેળવવા માટે અલ્પેશ ઠાકોરે જાહેર મંચ ઉપર જો 50 શૈક્ષણિક સંકુલો સરકાર તેમને બનાવી આપે તો તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપે તેવી માંગણી તેમણે કરી હતી। કહી શકાય કે રૂપિયાનો વરસાદ પણ થયો હતો। મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જે દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુડિયા છે, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ શાહ, તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં નોટો ઉછળી હતી। શિવાની, કુલદીપ, આભાર માહિતી માટે।